જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ રિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને બજારમાં મળે તેવા સ્વાદ સાથે જ દાળિયાની ચીકી। દાળિયાની ચીકી બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં એક મિક્સર બાઉલ લીધું છે। તેની અંદર આપણે મેઝરમેન્ટના માપ પ્રમાણે 2 કપ જેટલા દાળિયાની દાળ એડ કરી લઈશું। દાળિયાની દાળ જો ઘરમાં ન હોય તો તમે જે ચણા આવે છે રોસ્ટેડ, તે ચણાના પણ આ રીતે ફાડા કરી શકો છો તમે। અને હવે 2 કપની સામે 1.25 કપ જેટલો ગોળ એડ કરી લઈશું। અહીંયા તમે જોઈ શકો છો મેં 2 કપ જેટલી દાળિયાની દાળ લીધી છે। જે દાળિયાની દાળ તમને ઇઝીલી બધા જ કરિયાણાની શોપ પર અવેલેબલ મળી જશે। જો ન મળે તો તમને મેં કીધું તે પ્રકારે તમે ઘરે પણ બનાવી શકો છો। હવે 2 કપ દાળિયાની દાળની સામે મેં અહીંયા 1.25 કપ જેટલો ગોળ લીધેલો છે। ગોળ તમે તમારી મીઠાશ એટલે કે તમારી ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો કરી શકો છો। અહીંયા મેં 1 પિંચ જેટલો બેકિંગ પાવડર લીધો છે। બેકિંગ સોડા નથી લેવાનો, પાવડર જ લેવાનો છે। અને અહીંયા મેં 1 ટેબલ સ્પૂન જેટલું ઘી લીધેલું છે। હવે અહીંયા મેં જાડા તળિયાવાળું વાસણ ગરમ કરવા માટે મૂકી દીધું છે। વાસણ ગરમ થાય એટલે તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી ઘીને બરાબર મેલ્ટ કરી લઈશું। અને ઘી બરાબર મેલ્ટ થઈ જાય એટલે તેની અંદર જે આપણે 1.25 કપ જેટલો ગોળ લીધો હતો તે ગોળને એડ કરી ગોળને આપણે સારી રીતે મેલ્ટ થવા દઈશું। તમે જોઈ શકો છો અહીંયા દેશી ગોળ લેવાનો, જેથી કરીને બહુ જ સરસ અને એકદમ ઇઝી રીતે મેલ્ટ થઈ જશે। અને દેશી ગોળ આપણા શરીર માટે પણ હેલ્ધી છે। તમે જોઈ શકો છો અહીંયા આપણો ગોળ સારો એવો મેલ્ટ થવા લાગ્યો છે। આ રીતે બરાબર ગોળને મેલ્ટ કરીને એકદમ સરસ એવો તેનો પા થઈ જાય તે રીતે બરાબર તેને કૂક કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે મિક્સ કરતા જઈને સારી રીતે ગોળને મેલ્ટ કરી લઈશું। અહીંયા દેશી ગોળ હશે તો તે ઝટપટ જ મેલ્ટ થઈ જશે અને બહુ જ સરસ એકદમ શોર્ટ ટાઈમમાં જ તે મેલ્ટ થઈને તૈયાર થઈ જશે। તમે જોઈ શકો છો આ રીતે બરાબર તેને સારી રીતે મેલ્ટ કરી લીધો છે। અહીંયા આપણો સારો એવો ગોળ મેલ્ટ થઈને પા થઈ ગયો છે। હવે આપણે પાને ચેક કરવા માટે આ રીતે ઠંડા પાણીની અંદર થોડોક એવો પા એડ કરી પાને આપણે આ રીતે મિક્સ કરો તો તમે જોઈ શકો છો આપણો ગોળનો જે પા બન્યો છે તે બહુ જ સરસ અને આ રીતે મિક્સ થઈ જાય છે, એટલે કે તે તૂટતો નથી, એટલે કે ચીકી માટેનો પરફેક્ટ એવો પા બનીને તૈયાર થઈ ગયો છે। આ રીતે તમારે ચેક ન કરવો હોય તો તમે થોડો ખાઈને પણ ચેક કરી શકો છો। જો દાંતમાં ન ચોટે તો પરફેક્ટ પા તૈયાર થઈ ગયો છે। હવે તેની અંદર થોડો 1 પિંચ જેટલો બેકિંગ પાવડર એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા બેકિંગ પાવડર એડ કરવાથી તેનો કલર પણ થોડો લાઇટ થઈ જશે અને જે આપણો ગોળનો પા છે તે એકદમ ફ્લફી થઈ જશે। અહીંયા બેકિંગ પાવડર એડ કરવાથી આપણી ચીકી એકદમ સોફ્ટ અને ક્રિસ્પી એવી તૈયાર થશે। ઘરમાં મોટા એટલે કે વડીલ પણ ખાઈ શકે તેવી સોફ્ટ ચીકી તૈયાર થશે। અને હવે જે દાળિયાની દાળ હતી તે દાળને આપણે આ રીતે ગોળના પાની અંદર એડ કરી ફટાફટ તેને ગરમ ગરમમાં મિક્સ કરી લઈશું। અને બરાબર સારી રીતે મિક્સ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો આ રીતે એકદમ સરસ એવી અને ઝટપટ જ મિક્સ થઈ જાય છે। જો અહીંયા તમારો પા વધારે થઈ ગયો હોય તો તમે ગેસ સ્ટવ ઓફ કરીને પણ મિક્સ કરી શકો છો, કંઈ જ વાંધો નથી આવતો। આ રીતે બરાબર સારી રીતે મિક્સ થઈ જાય એટલે મેં અહીંયા બટર પેપર લીધું છે। તે બટર પેપરની ઉપર થોડું એવું ઘી લગાવી લઈશું, જેથી કરીને બરાબર આપણી ચીકી એકદમ સરસ રીતે ઉખડી જાય। અહીંયા ઘી લગાવી લીધું છે, તેની ઉપર જે બનાવેલું આપણી બેટર એટલે કે જે આપણું બનાવેલું ચણાની દાળનું જે બેટર હતું તેને એડ કરી લઈશું। અને હવે દાળિયાની દાળનું બેટર એડ થઈ ગયું છે, તેને થોડીક વાર માટે આ રીતે તાવેતાની મદદથી સ્પ્રેડ કરી લઈશું। અને હવે બરાબર સ્પ્રેડ થઈ જાય એટલે તેની ઉપર બીજું બટર પેપર રાખીને બરાબર તેને હલકા હાથેથી વેલણની મદદથી વણી લઈશું। હલકા હાથેથી વણવાથી બહુ જ સરસ અને એકદમ સરસ રીતે વળાઈ જાય છે। બધી જ બાજુથી એકદમ સરખી એવી આપણી ચીકી બનીને તૈયાર થશે। તમે જોઈ શકો છો આ રીતે બધી જ બાજુથી આપણે વણી લઈશું અને એકદમ સરસ એવી આપણી ચીકી દરેક બાજુથી સરખી એવી વણાવી જોઈએ। તમે જોઈ શકો છો આ રીતે તેને ઉખાડીને તમને બતાવું તો તમે જોઈ શકો છો બહુ જ સરસ અને એકદમ ઇઝીલી તે સ્પ્રેડ થઈ ગઈ છે। અને હવે બરાબર તેને ગરમ ગરમ આપણે તેના પીસ કરી લઈશું। અહીંયા ગરમ ગરમમાં પીસ બરાબર સરખા નહીં પડે, પરંતુ તેની જે શેપવાળી લાઇનિંગ છે તે જરૂર કરજો, જેથી કરીને ઠંડુ થયા પછી તે શેપની અંદર જ પીસીસ પડશે। આ રીતે તેને બરાબર આપણે જેમ તેમ કરીને ગરમ ગરમની અંદર તેના પીસીસ કરી લઈશું। ઠંડી થયા પછી તેના સારા એવા પીસીસ નહીં પડે એટલે ગરમ ગરમની અંદર આ રીતે તેના પીસ કરી લઈશું। તમે જોઈ શકો છો બહુ જ સરસ અને એકદમ ઇઝીલી એવા પીસ તૈયાર થઈ જશે। અને આ રીતે પીસ થઈ જાય એટલે તેને ફરી આપણે પલટાવીને સ્ક્વેર શેપની અંદર પાડતા હોઈએ જે રીતે આપણે તેને પલટાવીને ફરી તેના શેપ કરી લઈશું। અહીંયા તેને બરાબર ઠંડી થવા દઈશું અને એકદમ સરસ એવી ઠંડી થઈ જાય એટલે ઇઝીલી તેના પીસ નીકળી જ જશે। આ રીતે તમે જે શેપની અંદર કટ કરી હતી તે શેપની અંદર આ રીતે તોડી દઈશું એટલે કે એકદમ શેપની અંદર કટ થઈ જ જશે। જો તમે આ રીતે શેપ નહીં કર્યા હોય તો તે બરાબર શેપની અંદર કટ નહીં થાય, એટલે કે આ રીતે કટ કરવાનો એક જ બેનિફિટ છે, તે બરાબર શેપની અંદર જ કટ થશે। તમે જોઈ શકો છો આ રીતે તેને બરાબર હાથની મદદથી તોડી લેવાની, એટલે કે બરાબર સ્ક્વેર શેપની અંદર થઈ જશે।
અને અહીં આપણી ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે, જેને આપણે સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી લઈશું. સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો બહુ જ સરસ એવી અને બહુ જ સરસ એકદમ ઓછા ટાઈમની અંદર આપણી બજાર જેવી ચીકી ઘરમાં બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો અહીંયા આપણી સર્વિંગ પ્લેટ પણ સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે. એકવાર જરૂર ટ્રાય કરજો, બાળકોને પણ બહુ જ મજા આવશે. અને આ ચણાની ચીકી એ બહુ જ હેલ્ધી ચીકી છે. અહીંયા આપણી સર્વિંગ પ્લેટ સારી એવી સર્વ થઈ ગઈ છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. મળીએ કોઈ નવી રેસીપી સાથે, ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અને હા, અહીંયા સ્ક્રીન પર મારી ચેનલની બીજી પણ રેસીપીસ જોવા મળતી હશે, તેને ક્લિક કરીને તમે જોઈ શકો છો.